કુવાડામાં હમણાં હાઈસ્કૂલના આચાર્ય અને ગામના એક માણસ મારે છાપામાં તો આવી ગઈ ને વાત. છાપામાં એટલે એફઆરઆઈ કર્યું છે એટલે અમદાવાદ કોઈ રહે છે ને કોન્ટ્રાક્ટર કે શું છે ભીખાભાઈ કેવું કંઈક નામ હતું. હા વાસુભાઈ. કેમ માર્યા? ન્યૂઝમાં દાદા એવું પ્રમુખ છે એને પ્રમુખ થવું જોઈએ એને વાસુદેવ મહારાજ પ્રશ્ન પ્રમુખ થવું તો આપણે મારી એને પેલો હું એ કેમ કરો પેલો તો કે પ્રમુખ કેમ કરું તમે કેમ ન્યૂઝમાં એવું હતું કે હું કહું એમ થવું જોઈએ. પેલો કે પ્રમુખ મને કેમ કરું તમે કેમ કરો એ ટ્રસ્ટમાં હતા અને પ્રમુખ બનવું છે એવું કંઈક. પ્રમુખ કોઈની જોખમી હોય છે જે પછી રતનપુર હોય કે પછી કોઈ નહીં એટલે પ્રમુખ નતા, ટ્રસ્ટી છે અને પ્રમુખ ધનજીભાઈ. કેમ કરવું કે એ કેમ કરે એમ કે પ્રશ્ન હતો. પ્રમુખ કોઈની જોખમી હોય છે રતનપુર હોય કે પછી કુવાડા હોય, ખરું નહીં? ના આપણે તો એવી જોવું નથી એનાથી ભયંકર છે. આ તમને હેરાન કરી નાખે છે. મિટિંગમાં આવવાનું, આમ કરવાનું. હજુ કાલે સવારે કોદાળીઓ લેવાની છે, શું કરશો? આખો દાડો પ્રાઇમરી સ્કૂલ મંજૂર થઈ, જગ્યા નથી આપણી પાસે. આ પીટીસી પણ આપણી આશ્રમ શાળાના મકાનમાં ઉપર બેસે છે, જગ્યા નથી. આશ્રમ શાળા મકાન નથી, કુમાર છત્રલનું મકાન તો છે. વાત સાચી દાદા, તમે તમારા કામ માટે કરો છો, લોકો માટેનું બધું છે. છેવટે લોકોને બધું અર્પણ થવાનું છે, વાત સાચી છે. આપણે લોકોને છેવટે અર્પણ થવાનું તો નહીં, અત્યારે લોકોનું જ છે. એમ નથી આ તો હજી એમ કહેતા કે આ તો હરીબીની સંસ્થા એમ કહેતા હોય તો કે હરીબી ચો ભેગી લઈને જવાના છે. હરીબી એમ કહેતા કે હરીબીને હવા ઓવર થાય છે ત્યારે તો કોઈ લઈને ભેગા નહીં જવાના. બધું સાચું, મેન્ટાલિટી આવી છે. ના એમને પોતાના જ થઈ ગયા ને. લોકો સમજમાં આવે, લોકોની સમજથી બહારની વાત. લોકો સંસ્થાઓ કરે, આ બધું કરે, એમાંથી પૈસા ખાવા માટે જ કરતા હોય છે. પ્રમુખો બીજા ત્રીજા ડોનેશનના નામે આ બધા શું ધંધા કરે છે? એટલે એમને આપણી કલ્પનામાં જ ના આવે. રાજકારણીઓ પણ ચોટા ધંધા કરવાવાળા જ હોય. આપણે પણ રાજકારણી એટલે આપણને ચોટા જ સમજીએ, એને કલ્પનામાં જ નહીં આવે કે કઈ રીતે દુનિયા ચાલે. સાહેબ ખરેખર કહું, મારી ભારવાત અગ્રવાલ મારા મુકામમાં રહેતો હતો, એટલે આપણી અહીંયા સંસ્થાની હું વાત કરું ને એટલે મોને જ નહીં, એવું હોય જ નહીં કે રાજકારણી માણસ તો બધા આવા જ હોય. મેં કીધું પણ તમે કદી જોયું નથી, તમે જે જોયું છે ને એ જ તમારા મગજમાં છે. વાસ્તવિકતા કીધું આ તો જુદી કે ના હું માનું નહીં, એ આવું મને સાચી વાત છે કે રાજકારણીઓ બધા એવા જ હોય. 98% હોય એટલે શું? જેમાં ધનજીભાઈ છે, ધનજીભાઈની દીકરી હોય ને એને કોઈ હરિજન સાથે પ્રેમ થઈ ગયો હોય તો શું કરે ધનજીભાઈ? મારી નાખું, કાં તો છોડીને મારી નાખું, કાં તો હરિજનને મારી નાખું, લગ્ન કરવા દઉં. આવી વાત કરવી પણ ના ગમે. હે ભણવાની તાકાત કોઈ હિંમત નહીં. તો બધા છે એટલે દાદા કીધું એટલે અઘરું કામ, વડીલ તરીકે આ બધી વાતો પચાવવી ને આ બધું અમલ કરવાનું સાંભળી બાકી તો ચાલે. ધનજીભાઈ, મારા છોકરાઓને મેં પરણાવ્યા. એ તો નહીં. આપણે તો એવું માનીએ કે છોકરાને ઉછેરવાનું, ભણાવવાનું, સંસ્કાર આપવાનું છે એ તમારા મા બાપનું કામ છે. પરણાવવાનું એ આપણું કામ નથી. કિરીટભાઈ નહોતા ભણતા ને એમના દાદી બહુ
ચિંતા કરે ને એને ગમે તે તમારે શું છે પૈણું હોય છે તો પૈણશે જ નહીં પૈણું તો આપણું ને આપણા બાપનું ગયું. તો ઠેકો લઈને રહે છે ને મા બાપ ઠેકો લઈને રહે છે. હા પણ મહત્ત્વની વાત તો હજુ રહી ગઈ છે. સેવાલયમાં મનુભાઈ પટેલ છે આપણા. એક મિનિટ ચાલુ બધા જસુભાઈના ખેતરમાં જઈએ. એરંડા ચોપવાના છે હશે ને હા પણ ચોપશો કે કંઈ ગરબડ કરશો બધું ખાલી આંટો મારો. શ્રમમાં એવું છે કે આપણે શ્રમ કરી શકીએ કે એટલો મજૂર કરે છે એ લોકો રોજ કરે છે શ્રમ એટલો આપણે ના કરીએ. તમે નામનો કરો તો પણ હજૂર ને મજૂરના કે મજૂરી કરનાર હલકો છે એ ભાવ તો છે. કાંતવાની વાતમાં પણ એ જ વાત છે. આ દેશમાં જે હજૂર ને મજૂરના ભેદ છે